બીડીનું વ્યસન કેટલું નુકસાન કરે છે એ આપણે જાણીએ. મિત્ર, તમને શાનું વ્યસન છે? બીડીનું વ્યસન છે. કેટલા વર્ષ પહેલા બીડી પીવાનું ચાલુ કર્યું હતું? 15 વર્ષ થઈ ગયા. તમારી ઉંમર કેટલી છે? 35 વર્ષની. એટલે 20 વર્ષની ઉંમરે તમે બીડી પીવાનું ચાલુ કર્યું. હા. અત્યારે રોજની કેટલી બીડી પીઓ છો? સાચું કહેવાનું. 75 બીડી. એમ તો 5 ઘડી થાય છે, પણ હું કદાચ ભાઈબંધો બીજી 2 ઘડી પીવડાતી છે મારે, પણ હાલમાં 75 બીડી બાકી, ત્રણ ઘડી. 75 બીડી? હા. હવે આ ધીરે ધીરે તમારી આદત વધી ગઈ? વધી ગઈ દિવસે દિવસે. અચ્છા, તમારા વ્યસન છોડવું છે? 100% છોડવું છે. અત્યારે તમે તીખું ખાઈ શકો છો? ના, નહીં ખાઈ શકતા. બરાબર. શરીરમાં બીજી શું તકલીફ થાય છે? તકલીફમાં છાતીમાં બહુ બળે છે, અને થોડું વધારે ચાલવાથી બીજો શ્વાસની પ્રોબ્લેમ થાય છે. એટલે બીડીની અંદર જે નિકોટીન આવે ને, એ નિકોટીન બહુ જ ખરાબ હોય છે, અને એ WHO એવું કહે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, કે બીડીથી કેન્સર થાય. બરાબર. અને જે બીડીનો ધુમાડાની અંદર કાર્બન આવે ને, એ કાર્બન તમારા ફેફસામાં જાય, એટલે જે ફેફસાની નળીઓ હોય એમાં જમા થાય, અને ધીરે ધીરે એ સંકોચાય, એટલે મોટી ઉંમરે દમ ચડે, શ્વાસ ચડે, ફેફસાનું કેન્સર પણ કરી શકે. બીજું, આપણી હૃદયને લોહી પહોંચાડતી નળીઓ છે, એ નળીઓની અંદર કોલેસ્ટ્રોલ જમા થાય, અને ધીરે ધીરે પછી એટેક આવે. પછી તમારા શરીરમાં જે લોહીની નળીઓ છે એ સંકોચાય, એટલે તમારા હાથ પગને જે લોહી પહોંચતું હોય બરાબર પહોંચે નહીં. એટલે મોટી ઉંમરે પગમાં લોહી પહોંચવાની સમસ્યા થાય, અને એ પણ તકલીફ થાય. બીજું, એસિડિટી વધારે થાય. બરાબર. તમારી પાચન શક્તિ બગડે, તમારા આંતરડામાં પેટમાં ચાંદા પડે, તમારી પાચન શક્તિ બરાબર નહીં. તમને ભૂખ કેવી લાગે છે? ભૂખ બિલકુલ નથી લાગતી. ખાલી થોડું ભાવે. શાક પણ તીખું તો ખાઈ જ નથી શકતા પહેલા પ્રથમ. બરાબર છે. અશક્તિ જેવું પણ લાગતું હશે. અશક્તિ જેવું લાગે, આંખે અંધારા આવે. બરાબર. તમારું વ્યસન બીડીનું બહુ વધી ગયું છે. હું તમને સીધી વાત કરું કે આપણે જીવન ટકાવી રાખવા માટે, શરીર ટકાવી રાખવા માટે રોજની 3 કે 4 કે 5 રોટલી ખાઈએ. કઈ 25 રોટલી ખવાય? ના ખવાય. તો હવે બીડી 75 પીવાનો મતલબ ખરી કઈ? ના, કશું નહીં. આમ તો પીવી જ ન જોઈએ, પણ ધારો કે આટલું બધું વ્યસન દાડે દાડે વધી જતા ખબર પડતી નથી. લોકો એકબીજાના જોવાથી, જાણવાથી, એકબીજાના વાદે કે કંઈક રોફ જમાવવા માટે ક્યાંક શરૂઆતમાં બીડીના કસ માર્યા હોય, સિગરેટના કસ માર્યા હોય, પછી ધીરે ધીરે એ વ્યસન વધી જાય, અને પછી એના વગર ચાલે નહીં. તો બીડીના પીઓ તમને શું થાય? કોઈ કામ જ ના હોવું જોઈએ. એમ મગજ કેવું થાય? એકદમ કોઈ બોલાવે તો એમ થાય કે કોઈ ન બોલાવતો હોય તો સારું. એના વિડ્રોલ સિમ્ટમ કહેવાય. એટલે જ્યારે જે વ્યક્તિ આ રીતે વ્યસન કરતો હોય પછી એ ન કરે તો એને બહુ તકલીફ પડે. હું ડૉક્ટર હિતેશ પ્રજાપતિ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો બધાને શેર કરજો, અને લોકોને વ્યસનમાંથી મુક્ત કરો. તમાકુને તમારી પ્રોડક્ટ છોડવા માટે આપણે દવા આપીએ છીએ, ગુટકા, બીડી, સિગરેટ, તમાકુ. તો જય હિન્દ, જય ભારત.